હવે મિત્રો તમે એચએફ શંકર ગાય ઘણી બધી જોઈ છે, પણ અમારા ત્યાં ફાર્મ હાઉસ ઉપર એક શંકર ગાય એચએફ અમે જોરદાર તૈયાર કરવામાં આવી છે. તૈયાર કેવી રીતે કરવામાં આવી છે તમને વિડીયોની અંદર બતાવીશું. તમે પાછળ જોઈ રહ્યા છો આ એચએફ શંકર ગાય છે, જે ગાડલા ઘી દ્વારા તૈયાર કરવામાં આવી છે. હલકે 4-5 કિલો આપી દેવામાં આવ્યું છે, જેથી કરીને જોરદાર હલકે કટડી એકદમ તૈયાર થઈ ગઈ છે અને જોરદાર અડાણમાં આવી ગઈ છે. તો ચાલો વિડીયોની અંદર તમને બતાવીશું. તો આ છે એચએફ શંકર ગાય, જે અમે ગાડલા ઘી દ્વારા તૈયાર કરવામાં આવી છે. મિત્રો આ વખતે અમે જે તેલ ચારતા અને જે બીજું ઘણું બધું ચારતા, આ વખતે અમે અલગ જ એક ટ્રાય કરવામાં આવ્યો છે. મિત્રો જે ગાડલા ઘી આવે છે તે અમે 5 કિલોની અંદર બજારથી લાવ્યું હતું ને તેને આજે લગભગ ચાર્યાને 10 દિવસ થયા છે અને 3 કિલો જેવું જે ગાડલા ઘી હતું એ ચારી દેવામાં આવ્યું છે. મિત્રો આ વખતે તેનું રિઝલ્ટ અલગ જ જોવા મળ્યું છે. જે અડાણમાં અને ઓચળ છે તે ચોખ્ખા જોવા મળી રહ્યા છે. જે અડાણ પણ બહુ સારા પ્રમાણમાં ભરાવ થઈ ગયો છે. જે અમે કપાસિયા તેલ જે ચારતા હતા તેનાથી પણ ઘણું સારું રિઝલ્ટ અમને ગાડલા ઘી દ્વારા મળ્યું છે આ વખતે. અને શાનદાર એવી એચએફ શંકર ગાય તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે પણ જે ચારતા હોય કપાસ ઘી અથવા કપાસ તેલ અથવા બીજું કોઈ ચારતા હોય, પણ હલકે એકવાળા ટ્રાય કરજો ગાડલા ઘીનો. ચોક્કસ તેનું રિઝલ્ટ છે જ. અમે અમારા ફાર્મ હાઉસ ઉપર અમે ટ્રાય કરેલો જ છે અને તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર કેવું તેનું અડાણ જોવા મળી રહ્યું છે. ભરપૂર પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જે પહેલાં હતી ત્યારે અડાણમાં કોઈ ઠેકાણા નહોતા, પણ આ વખતે અમે એક અલગ પ્રકારનો ટ્રાય કરી અને જે ગાડલા ઘીનો ઉપયોગ કર્યો છે તેનું રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો. તો મિત્રો તમે ફાર્મ હાઉસ ઉપર ચોક્કસ ટ્રાય કરજો આનો. અને આ કટડી મેં અમારા ઘરની તૈયાર કરેલી છે, જે જાણું બચ્ચું હતું ને આજે જે બીજીવાળા વિયાણી છે પણ એટલે બીજીવાળા હવે વિયાવાની તૈયારી છે. લગભગ તેનો સમય લેશે હવે 2 થી 3 કલાક જેવો સમય લેશે અને વિયાણ થઈ જશે એવું લાગી રહ્યું છે આજે, કારણ કે ઉઠબેઠ વધુ ચાલુ કરી દીધી છે અને ટાઈમ પણ એનો પૂરો થઈ ગયો છે. જે અમે નોટની અંદર નોંધેલો હતો તે ટાઈમ પણ પૂરો થઈ ગયો છે અને ઉપર પણ 5-6 દિવસ લઈ લીધા છે. એટલે આજે એનું ચોક્કસ એવું લાગી રહ્યું છે કે 2-3 કલાકની અંદર આ શંકર એચએફ ગાય જે બચ્ચાને જન્મ આપી દેશે એવું લાગી રહ્યું છે. અને ફાર્મ હાઉસ ઉપર અમે પણ આવી જ એચએફ શંકર ગાય રાખીએ છીએ, જેથી કરીને પશુપાલક મિત્ર એટલે કે અમને કોઈ પ્રકારનું નુકસાન ન મળે અને નુકસાન ન પડે. કારણ કે દૂધ હશે તો ડેરીમાં વધુ નફો બોલશે અને દૂધ બહુ ઓછું હોય શંકર એચએફ ગાયની અંદર તો આપણે પશુપાલક મિત્રોને ખોટ પડતી હોય છે. એટલે ચોક્કસ પ્રમાણમાં સારી એચએફ શંકર ગાય ઉછેરો કરે અને સારી ક્વોલિટીની જ શંકર એચએફ ગાય આપણા ફાર્મ હાઉસ એટલે કે તબેલાની અંદર રાખો, જેથી કરીને સારા પ્રમાણમાં દૂધ આપે અને પશુપાલક મિત્રોને નુકસાન ઓછું થાય. અને બાકી ફોકડા ઉછેરવાની કોઈ જરૂર નથી. આવી એચએફ શંકર ગાયો જ રાખો અને વધુ ગાયો રાખવાથી કોઈ ફાયદો થતો નથી. 5-6 ગાયો આવી હોય તો 50 લીટર થઈ જાય દૂધ, એટલે આરામદાયક આપણો ખર્ચો નીકળી જાય અને નફો પણ વધુ બોલવા લાગે અને મેનેજમેન્ટ કરતાં પણ સારું લાગે. તબેલાની અંદર ઓછા ખર્ચે વધુ નફો એવું જોવા મળતું હોય છે. એટલે દરેક પશુપાલક મિત્રોને વિનંતી કે એચએફ શંકર ગાય પ્યોર એચએફ શંકર ગાય રાખો, જેથી કરીને દૂધ આપણને સારું મળે. અને હવે અમે આજે વ્યાસે ત્યારે એને સુવાવડ પણ શું ખવડાવશું તે વિડીયોની અંદર તમને બતાવીશું અને કેવી રીતે વિયાણ થશે અને કેવી રીતે તેનું બચ્ચું આવશે તે પણ તમને અગાઉ વિડીયોની અંદર બતાવીશું. કારણ કે 2 કલાકની અંદર જ આ શંકર એચએફ ગાય વિયાણની તૈયારી કરી રહી છે. ચોક્કસ લાગી રહ્યું છે કે આજ વિયાઈ જશે. અને બીજદાન પણ આને અમે કરાવેલું છે
₹500 આપીને. એટલે સારી ક્વોલિટીનું બિદાન પણ કરાવેલું છે. એટલે બચ્ચું કેવું આવશે તે પણ તમને આ વિડીયોની અંદર બતાવીશું. હેલો મિત્રો, વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો HF શંકર ગાય અમારા ફાર્મ હાઉસ પર તમને કેવી લાગી, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.